जय श्री कृष्ण मारा वाला मित्रों, स्वागत है तमारू अमारी चेनल में। तो आज आप बनावीशुं पावभाजी। भाजी बनावा माटे मैं अहीं लई लीधेल छे 150 ग्राम कोबीज, 100 ग्राम दूधी, लई लीधा छे मैं 5 नंग बटेटा, छे मैं 250 ग्राम रींगणा जे बधा वेजिटेबल में धोईने लई लीधा छे। लई लीधा छे मैं 1 नानी वाटकी वटाणा। આપણે 2 કપ પાણી ઉમેરી આપણે બધા વેજીટેબલને બાફી લઈશું। 1 ચમચી મીઠું ઉમેરી દઈશું અને આપણે 4 સીટી લગાવી લઈશું। બધું શાકભાજી આપણું બફાય છે ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરી લઈએ। અહીં લઈ લીધા છે મેં 4 નંગ ટમેટા, 4 નંગ ડુંગળી અને 1 ચમચી લસણની પેસ્ટ। આપણા શાકભાજી પણ સરસ રીતે બફાઈ ગયા છે। હવે આપણે મેસરની મદદથી તેને મેશ કરી લઈશું। અહીં આપણે એક તપેલીમાં 3 મોટા ચમચા જેટલું તેલ ઉમેરશું। આપણું સરસ રીતે ગરમ થઈ જાય ત્યારે આપણે તેમાં 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરી દઈશું। તેને બરાબર સાતળી લઈશું। એમાં ડુંગળી ઉમેરી દઈશું। ડુંગળી આપણી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું। ડુંગળી આપણી સરસ રીતે સતળાઈ ગઈ છે, ગુલાબી રંગની થઈ ગઈ છે। હવે આપણે તેમાં ટમેટાં ઉમેરી દઈશું। બરાબર મિક્સ કરી લઈશું। ટમેટાને પણ આપણે બરાબર સતળાવા દઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણા ટમેટા પણ સરસ રીતે સતળાઈ ગયા છે। હવે આપણે તેમાં મસાલા કરી લઈશું। દોઢ ચમચી મરચું, પોણી ચમચી મીઠું। મેં અહીં બાફામાં મીઠું નાખ્યું હતું એટલે અહીં ઓછું નાખું છું। 3 ચમચી પાવભાજીનો મસાલો, બધું નાખી આપણે બરાબર મિક્સ કરી લઈશું। અહીં વઘારમાં મસાલો નાખવાથી પાવભાજીનો ટેસ્ટ સારો આવે છે। હવે આપણે આને પણ 1 મિનિટ સાતળી લઈશું। 1 મિનિટ થઈ ગઈ છે ને આપણા મસાલા સરસ રીતે સતળાઈ ગયા છે। હવે આપણે તેમાં ભાજી ઉમેરી દઈશું। હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે આપણે તેને ઢાંકીને રાખી દઈશું। આપણે તેમાં 1 નંગ લીંબુ ઉમેરી દઈશું। હવે આપણી ભાજી સરસ રીતે ઉકળી ગઈ છે। હવે આપણે તેને વઘારી લઈશું। અહીં વઘાર માટે આપણે 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરશું। તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં 2 ચમચી જેટલું મરચું ઉમેરી દઈશું। મરચું તરત જ આપણે ભાજીમાં ઉમેરી દેવાનું। થોડીક વાર લાગે તો તે મરચું બળી જાય। એને આ રીતે બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે ભાજી વઘારવાથી ભાજીનો કલર સારો આવે છે। હવે તમે જોઈ શકો છો કે આપણી ભાજી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેમાં કોથમીર ઉમેરી દઈશું। આ રીતે આપણે પાવ શેકી લઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણી પાવભાજી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।